ઓ છે ને આપણે છે ને અડધ્યા ભોગ્યા ને તે ગાડીમાં પેટ્રોલ પૂરું થવા આવ્યું છે એમ કે છે રિઝર્વ માં ગાડી આવી ગઈ છે તો જોઈ છે માતાજીની દયાથી હાલી જાય છે કે સામસો રસ્તા ઉપર આગળ આ બે ગાડી જાય છે બે બે અમારી છે ને ત્રીજી ગાડી છે અમારી જ છે પણ હવે તો જય શ્રી રામ દોસ્તો, કેમ છો બધા બધા મજામાં જ હોય. કારણ કે ઘણા સમય પછી આપણે વ્લોગ ચાલુ કરવી છે, કારણ કે હમણાંથી ટાઈમ નથી રહેતો એટલે આપણે ગુજરાતી વ્લોગ ચાલુ કરવી છે. તો આજ આપણે જવાનું છે મેલડી માતાજીના દર્શન કરવા, જે અહીંયા આવ્યું છે અમારે ઘરથી લગભગ 10-12 કિલોમીટર જેવું થાય છે. ઉત્તેશ્વર મેલડી માતાજીના દર્શન. તો કાંઈ નહીં, તો આપણો ભાઈબંધ આવી ગયો છે ગાડી લઈને. તો હવે નીકળવાનું છે, 2-3 ભાઈબંધો આવી જાય પછી નીકળવી. અહીંયાથી આપણે જો અહીંયાથી મસ્ત એનું લોકેશન છે, નાથી આપણે ભાઈબંધ પિકઅપ કરી લીધો છે આપણને આ ભાઈબંધે. તો અહીંયાથી જવું ને હજી 2-3 ગાડીઓ આવે છે, તો એ આવી જાય પછી આપણે હારો નીકળી જાય. તો ફાઇનલ મિત્રો છે ને ગાડીઓ બધી 2-3 આવી ગઈ છે, એ બધી આગળ જાય છે ગાડીઓ જોવો. એ બહુ ગળદી છે ને અંધારે છે ને આ રોડ નું કામ સારું છે. તો જોઈ છે કેવો રોડ છે અને અહીંયા જોવો તમે દેખાતો હોય છે. ને આગળ વનવે છે, આ એક જ રોડ ઉપર આવવા જવાનો 2 રસ્તો છે. તો કઈ વાંધો નહીં, એ બધા ભાઈબંધ આગળ વયા જશે. તો આપણે હવે થોડું એની વાય જવા દઈશું. જોઈ છે આ પહેલી વખત રાતનો વ્લોગ બનાવું છું અને જાઉં છું, તો વિડીયોમાં બના રહેજો અને તમે દર્શન શાંતિથી કરજો, તમને બહુ મજા આવશે. તો જોઈ છે હવે આગળ બ્લોગમાં બના રહેજો. તો મિત્રો છે ને આપણે ઘણા ઘરે આગળ પહોંચી જશે ને હાઈવે ઉપર ચડી જશે. હવે હાઈવે આ સાઈડ છે એ હાઈવે નો છે અને આ સાઈડ છે એ અમે નીચે આંક્યું છે ગાડી, કારણ કે અમારે અહીંયા જે વાંક વળવાનું છે. તો જોઈ છે હવે અને રાતે રખડવાની બહુ એટલે બહુ મજા આવે. આપણે તો દર્શન કરવા જાય છે. જોઈ છે એટલે પવન બહુ છે ને, હું માયક ઘરે ભૂલી ગયો છું. કઈ વાંધો નહીં, જોઈ છે પણ જેવો તેવો તમને તે પવન નો અવાજ આવતો છે ને વધારે જ આવતો છે. તો છતાં જોઈ છે રાતે કેવી મોજ આવે છે. આપણે તો પહેલી વાર જાય છે, તો મસ્ત મસ્ત મજા આવે છે. તો છે ને આપણે છે ને અડધ્યા ભોગ્યા ને તે ગાડીમાં પેટ્રોલ પૂરું થવા આવ્યું છે એમ કે છે રિઝર્વ માં ગાડી આવી ગઈ છે. તો જોઈ છે માતાજીની દયાથી હાલી જાય છે કે સામસો રસ્તા ઉપર આગળ આ બે ગાડી જાય છે બે બે અમારી છે ને ત્રીજી ગાડી છે અમારી જ છે પણ હવે રિઝર્વ માં આવી ગઈ છે. જોઈ છે માતાજી દયાથી જૈન આવે તો સારું, પેટ્રોલ પંપ છે નહીં કાંઈ. તો છે ને આ અહીંયા છે ને જંગલ વિસ્તાર આવે, આવ જોવો તમે દેખાડ. આ બધો છે ને જંગલ વિસ્તાર છે, આ સાઈડે છે ને આ સાઈડે છે. લગભગ કાંઈ નહીં, ખાલી ગાડીમાં છે ને એ તો આગળ અમારે ગાડી છે અને અમને દેખાય છે, વાંધો નહીં. બાકી લાઈટ એટલી બધી પડતી નથી. તો અહીંયા છે ને બહુ થોડું રાતે નીકળીએ તો થોડુંક જોઈ વિચારી નીકળવું પડે. તો જોઈએ છીએ. ફાઇનલ મિત્રો છે ને આપણે પેટ્રોલ પંપ જોવો હવે પેટ્રોલ પંપ અહીંયા જ છે. તો આપણે કઈક પેટ્રોલ પંપ પુરાય નહીં હવે પેટ્રોલ, તો છે ને વાંધો ન આવે. આપણે જઈને માતાજી સાંભળી લે, આપણે જવાનું હોય એટલે કઈ વાંધો નથી. એ તો મસ્ત નો પેટ્રોલ પંપ છે અહીંયા જ છે, અહીંયા જ છે. હાલો કાંઈ વાંધો નહીં, મળી ગયો છે. ડીઝલ નો ન હોય તો સારું છે. જોયું માતાજીની દયાથી આપણને છે ને પેટ્રોલ મળી ગયું છે. હવે અહીંયાથી છે ને પુરાઈ નાખશું. દર્શન કેટલાનું પુરાવું છે? 300-400 નું પુરાઈ નાખ્યા એટલે વાંધો નહીં, ઘર સુધી હું. તો ફાઇનલ મિત્રો પેટ્રોલ મળી ગયું છે ને પુરાવીને છે ને આપણી ગાડી ઉપડી ગઈ છે સનાટી, કારણ કે કોની દયા હતી એટલે પેટ્રોલ મળી ગયું. હવે મજા આવશે રખડવાની. હવે તો ફૂલ નાખી દીધું છે પેટ્રોલ. તો કઈ નહીં, હાલો હવે દર્શન કરવા ઉપડી સીધે સીધા. ફાઇનલ મિત્રો આપણે પહોંચી ગયા છે ઉત્તેશ્વર મેલડી માતાજીના મંદિરે. માતાજીના છે ને મસ્ત ના દર્શન કરી લીધા છે. જવો અહીંયા હવે આપણે છે ને સાની પ્રસાદી લઈ લઈએ માતાજી. તો આપણે દર્શન કરી લીધા છે માતાજીને ને હવે જશું આપણે ઘરે. તો આપણે છે ને હવે દર્શન કરી લીધા છે ને હવે આપણી ગાડી નીકળી ગઈ છે. તો હવે જશું આપણે ઘરે અને રસ્તામાં એવું લાગશે સારા શોટ આવશે, વ્યૂ આવશે તો બતાવશું, નકર વ્લોગ એન્ડિંગ કરે જઈને આપણે કરી નાખશું. તમે માતાજીના દર્શન કર્યા છે, મજા આવી છે.
ફાઇનલ મિત્રો છે ને આપણે હવે હાઈવે ઉપર ચડી ગયા છે ને હવે અહીંયાથી ઘર આપણું છે ને 3 થી 4 કિલોમીટર છે. જો મસ્ત ને જો કાંઈ નહીં ઘરે પોગી જાય ને વ્લોગ નું એન્ડિંગ ઘરે જ કરશું. તો ફાઇનલ મિત્રો આપણે ઘરે આવી ગયા છે દર્શન કરીને. તો બહુ મજા આવી રખડવાની રાતે. તો અહીંયા જો શેરીમાં બધું છે ને સામસો મને બંધ થઈ જશે એટલે હું ધીરે ધીરે બોલું છું. તો ઘરે બધા સુઈ જશે. તો વ્લોગ તમને કેવો લાગ્યો, મજા આવી તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો. મળી એક નવા વ્લોગમાં.